માંગરોળ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બૌદ્ધ ધમ્મ રથ અને બૌદ્ધ મહાસભા યોજન કરવામાં આવ્યું. માંગરોળ બુદ્ધ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા બૌદ્ધ ધમ્મ રથ તિરુપતિ સોસાયટીથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી શાંતિનો સંદેશ અને કરુણાના સાગર એવા માનવ એક સમાનની ભાવનાનો સંદેશ પહોંચાડ્યો. ભારત તથાગત બુદ્ધની જન્મભૂમિ છે, ત્યારે વિશ્વને સંદેશ આપે છે કે વિશ્વમાં શાંતિ જાળવીએ, અને જ્યાં વિશ્વની તથાગત બુદ્ધિ સંદેશ આપેલ કે વિશ્વમાં બુદ્ધ હોય ત્યાં યુદ્ધ ન હોઈ શકે. આજે પણ તે સંદેશ દ્વારા વિશ્વ શાંતિ જળવાય તે જરૂરી છે. આ કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ મહાસભાના અધ્યક્ષ દેવશીભાઈ કાથડ, ઉપાધ્યક્ષ નરશીભાઈ કાથડ, દેવાભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ જાદવ, મુકેશભાઈ ગોહિલ, હરેશભાઈ જાદવ તથા પરિવાર પ્રેમજીભાઈ કાથડ, હરસુખભાઈ ગોહિલ, દેવેન્દ્રભાઈ ગોહિલ, સંજયભાઈ ગાહિલ, અમુભાઈ ગોહિલ તેમજ માંગરોળ તાલુકાના આગેવાનો જયંતિભાઈ પરમાર, પરબતભાઈ મેવાડા તેમજ જમનાબેન ગોહિલ, હંસાબેન કાથડ, જયશ્રીબેન જાદવ, તિરુપતિ સોસાયટીના બહેનોએ પણ ખૂબ સારી એવી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમમાં સામતભાઈ સોલંકી, જીવણભાઈ વેગડા, ભૂપતભાઈ ચાવડા, ભીમભાઈ, ડીડી જાદવ સાહિબ ઇન કિશોદ વેરાવળથી મહેમાનોએ હાજરી આપી અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, SS2 ન્યૂઝ, માંગરોળ. આજે તથાગત ગૌતમ બુદ્ધની 2570મી વિવિધ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા માંગરોળ દ્વારા બહુ શાંતિ રીતે ઉજવણી કરવામાં આવી. તથાગત બુદ્ધના જીવન અને ચરિત્ર વિશેની વાતો કરવામાં આવી. બુદ્ધ વંદના અને ત્રિશરણનું સંગાયન કરવામાં આવ્યું અને ભારતને અમે સંદેશો આપવા માગીએ છીએ કે બુદ્ધ છે એ ભારતમાં થઈ ગયા છે અને બુદ્ધ ભગવાનનો આશય હતો કે ભારત એ બુદ્ધમય બને અને શાંતિનાયક તરીકે તેઓ વિશ્વમાં પ્રખ્યાત છે. નમો બુદ્ધાય, જય ભીમ.